વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રકીર્ણ સ્વાધ્યાય 2 ના સાબિત કરોના દાખલા નંબર 8 નું સોલ્યુશન મેળવીશું. તો અહીંયા આપણને રકમ આપી છે tan inverse under root x is equal to 1/2 cos inverse of 1 minus x upon 1 plus x, જ્યાં x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 1 આપેલ છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા શરૂઆત કરીશું જમણી બાજુથી. તો જમણી બાજુથી જોઈએ, જવાબ બરાબર સ્ટાર્ટ કરી આપણે 1/2 cos inverse of 1 minus x upon 1 plus x. તો આ સૂત્ર 1 minus x upon 1 plus x બરાબર આપણે એવું કયું પદ લઈએ કે જેથી આપણને cos ની વેલ્યુ મળે. તો આપણે એવું એક સૂત્ર ભણ્યા છીએ કે 1 minus tan square theta upon 1 plus tan square theta બરાબર cos 2 theta. આ સૂત્ર આપણે ભણ્યા છીએ. તો અહીંયા જો cos 2 theta આપણે લાવી દઈએ તો એવા સંજોગોમાં cos ઇન્વર્સ ને cos કેન્સલ થઈને આપણને આન્સર મળી શકે. તો અહીંયા x બરાબર આપણે શું લેવું જોઈએ? આ સૂત્રને મેચ કરવું હોય તો આપણે x બરાબર tan square theta લઈ શકીએ. તો કે અહીં ધારો કે x is equal to tan square theta લેતા માટે root x બરાબર tan theta થશે. માટે થીટા બરાબર શું મળે? તો કે tan inverse root x મળે. બરાબર. હવે આ કિંમત આપણે જવાબમાં મૂકીએ. તો કે જવાબ બરાબર સ્ટાર્ટ કરીએ છીએ આગળ આપણે જમણી બાજુ. તો કે 1/2 cos inverse in bracket 1 minus આપણે x ની કિંમત મૂકીએ તો tan square છે, તો 1 minus tan square theta upon 1 plus tan square theta. તો આપણે સૂત્ર મુજબ જોઈએ તો 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to cos 2 theta મળે છે. અહીંયા આપણે પદ મૂકીએ 1/2 cos inverse cos 2 theta. હવે આપણે જો cos ને અને cos inverse ને બંનેને કેન્સલ કરવા હોય તો cos inverse ના વિસ્તારમાં આપણો 2 theta હોવો જોઈએ. cos inverse નો વિસ્તાર શું? તો સમૃદ્ધ અંતરાલ 0 થી π. તો આપણે ચેક કરીએ કે 2 theta નો શું વિસ્તાર હોઈ શકે. તો સૌથી પહેલા આપણને જે પદ આપેલું છે એમાંથી આપણે આગળ વધીએ તો આપણને અહીંયા કહ્યું છે કે x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 1, એટલે કે 0 less than equal to x less than equal to 1 સમૃદ્ધ અંતરાલ હોવાથી. બરોબર. તો હવે x ની કિંમત આપણે જાણીએ છીએ તો કે x બરાબર શું છે? તો કે tan square theta છે. તો કે 0 less than tan square theta less than equal to 1. તો હવે એનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ લઈએ તો પણ કોઈ ફરક નહીં પડવાનો. 0 નો 0 રહેશે, 1 નો 1 જ રહેશે. બરોબર. ઓકે. તો કે 0 less than equal to tan theta less than equal to 1. હવે જુઓ 0 ની વેલ્યુ ક્યારે મળે tan માં? હવે આપણે 0 ને 1 ને tan ના સ્વરૂપમાં ફેરવીએ છીએ. તો અહીંયા tan 0 is equal to 0 મળશે અને 1 માટે શું કિંમત મળે? તો tan pi by 4. બરોબર. હવે જુઓ tan હંમેશા વધતું વિધેય છે. જો આ સંજોગોમાં તમે tan ને દૂર કરો કે ઉમેરો અસમતામાં તો કોઈ જ ફરક પડે નહીં, અસમતા બદલાશે નહીં, કારણ કે tan હંમેશા વધતું વિધેય છે. તો 0 less than equal to theta less than equal to pi by 4 મળે છે. હવે જોઈએ 2 theta આપણે જોઈએ છે તો આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 0 less than equal to 2 theta less than equal to pi by 2 મળે છે. બે વડે મલ્ટીપ્લાય કરતા 2 pi by 4 એટલે કે pi by 2 મળે છે. હવે આ 0 થી 2 theta નો જે વિસ્તાર છે આપણને સમૃદ્ધ અંતરાલ 0 થી pi by 2 આપણને મળ્યો છે અને એ cos inverse ના વિસ્તાર કે 0 થી pi ની વચ્ચે આવેલો છે. તો આપણે cos inverse ને cos ને બંનેને કેન્સલ કરી શકીએ છીએ. એવા સંજોગોમાં આપણને મળે છે 1/2 2 theta.
હવે 2 2 કેન્સલ થાય તો આપણને થીટા મળે છે. તો થીટાની કિંમત શું છે? તો કે થીટાની કિંમત આપણે ધારી છે અહીંયા મેળવી હતી આપણે x ધાર્યા એ વખતે, તો કે tan ઇનવર્સ √x મળે છે. હવે જે કિંમત આપણે ડાબી બાજુ દર્શાવે છે. ત્યારબાદ દાખલા નંબર એના પછીનો આપણે જોઈએ. એના પછીનો એટલે કે દાખલા નંબર 9 છે. દાખલા નંબર 9 માં શું કહે છે? દાખલા નંબર 9 માં કહે છે cot inverse under root 1 plus sin x plus under root 1 minus sin x છેદમાં under root 1 plus sin x minus under root 1 minus sin x મળે. હવે આના બરાબર એમણે વેલ્યુ આપી છે ઇઝ ઇક્વલ ટુ x/2, જ્યાં x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π/4. હવે આપણે એની સાદુરૂપ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ડાબી બાજુથી આપણે સ્ટાર્ટ કરીશું. ડાબી બાજુનું પદ જે મોટું પદ છે ત્યાંથી હંમેશા સ્ટાર્ટ કરવું, જેથી નાનું પદ લાવવું ઈઝી પડે. તો અહીંયા આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ તો એમાં આપણે પહેલા ધારીએ આખા પદને પહેલા ધારવામાં તો આપણે 1 ની કિંમત લેવી પડશે. 1 એ નિત્યસમ તરીકે મૂકવું પડશે અને sin x છે એને આપણે sin 2 થીટાના સૂત્રના સ્વરૂપમાં આપણે લેવું પડે. તો અહીંયા જુઓ ડાબી બાજુથી સ્ટાર્ટ કરું છું અને કિંમત અહીંયા પદ થોડાક મોટા આવશે. જુઓ cot ઇનવર્સ હવે જુઓ 1 છે એને આપણે નિત્યસમ તરીકે લખીએ કે cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 લઈએ. એકચ્યુઅલી cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા = 1 એવું આપણે નિયમ ભણેલા નિત્યસમ ભણેલા જ છીએ. એ જ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરીશું અને sin x ને આપણે sin 2 થીટા તરીકે લઈએ. બરાબર, તો આપણે એમાં 2 sin થીટા * cos થીટા મુજબ એનું સૂત્ર મળશે. તો અહીંયા આપણે બંનેની કિંમતો લઈશું તો આપણને શું મળશે? 1 બરાબર cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 અને sin x બરાબર આપણને કિંમત મળે 2 sin x/2 * cos x/2. ત્યારબાદ પ્લસ અંડર રૂટ. સેમ પ્રોસિજર જે પહેલામાં કરી એ જ બીજામાં થશે, પરંતુ એની અંદર એક વસ્તુ ધ્યાનમાં લેવાનું રહેશે કે માઇનસ છે તો આ જગ્યાએ જે પ્લસ છે ત્યાં માઇનસ મૂકવાનું આવે. તો અહીંયા પણ પદ આપણે એ રીતે જ મૂકીશું cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 માઇનસ 2 sin x/2 sin cos x/2 મળશે આપણને. ત્યારબાદ એ જ પદ આપણે નીચે પણ આવશે પણ ફક્ત વચ્ચે માઇનસની નિશાની, બાકી ઉપરના પદના જેમ જ સાદુરૂપ થશે. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો કે cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 માઇનસ પ્લસ છે 2 sin x/2 cos x/2. ત્યારબાદ માઇનસ છે અને બીજું પદ તો સેમ ઉપરના પદના જેમ જ પણ વચ્ચે માઇનસ હોવાથી આપણે એને વચ્ચે માઇનસ લઈશું તો કે cos સ્ક્વેર x/2 પ્લસ sin સ્ક્વેર x/2 માઇનસ 2 sin x/2 cos x/2 મળે. હવે જોઈએ, આપણે જાણીએ છીએ કે આ પૂર્ણ પદાવલી થાય cos સ્ક્વેર x/2 પ્લસ 2 cos x/2 sin x/2 પ્લસ sin સ્ક્વેર x/2 એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર સ્વરૂપ. બરોબર, તો એ સ્વરૂપ મુજબ આપણે જોવા જઈએ તો અહીંયા a પ્લસ b નો હોલ સ્ક્વેર મળે. તો આપણને એ પદ મળશે, જો અહીંયા એવું તો હું સૂત્ર થોડાક લખી દઉં છું. બરોબર, તો અહીંયા sin 2 થીટા નું સૂત્ર આપણે લખીએ
2 sin theta into cos theta. બરોબર, જગ્યા ઓછી હોવાથી આપણે અડચણ રહે છે. અને આ જે નિત્યસમ વાપરીએ તો આપણે જાણીએ છીએ. અને ત્યારબાદ જે પૂર્ણાંક પદાવલીનું પદ છે તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b નો હોલ સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે રીતે સાદુરૂપ આપીએ છીએ. તો જુઓ, સૌથી પહેલા જોઈએ તો આ cos એટલે a સ્ક્વેર, cos સ્ક્વેર છે a સ્ક્વેર બરાબર છે 2ab એટલે કે 2 cos x by 2 into sin x by 2 પ્લસ b નો સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર x by 2. તો અહીંયા આપણને સાદુરૂપ શું મળે તો કે a બરાબર cos છે એટલે કે cos x by 2 મળશે આપણને. ત્યારબાદ મધ્યમ પદ પ્લસ છે તો પ્લસ મળશે અને b વાળું પદ છે એટલે કે sin x by 2 મળે, એનો હોલ સ્ક્વેર છે આપણી પાસે. બરોબર, અને આ રૂટ આવશે. એવી જ રીતે બાજુમાં પણ બીજું પદ પણ એ જ રીતે જશે, પણ વચ્ચે ફક્ત માઇનસની નિશાની હોવાથી -2 sin x by 2 into cos x by 2 હોવાથી આપણે એને માઇનસ લઈશું. તો cos x by 2 minus sin x by 2 હોલ સ્ક્વેર. આ બંને માટે લાગુ પડે છે, પ્લસ ઓર માઇનસ માટે. બરોબર, સેમ પ્રોસીજર નીચે પણ રહેશે. તો નીચે જોઈએ આપણે તો એ જ રીતે લખીશું cos x by 2 plus sin x by 2 હોલ સ્ક્વેર. બરોબર, પ્લસ માઇનસ છે, નીચેનું પદ છે આપણું માઇનસ છે, માઇનસ લખીશું. તો કે અહીંયા cos x by 2 minus sin x by 2 હોલ સ્ક્વેર. કૌંસ કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે જુઓ cos x by 2 plus sin x by 2 નો સ્ક્વેર નું એનું રૂટ છે. એ રીતે બધા જ પદોમાં સ્ક્વેર અને રૂટ છે. તો સ્ક્વેર અને રૂટ કેન્સલ થાય તો આપણને પ્લસ ઓર માઇનસ એવી બંને કિંમતો મળે. એટલે આપણે અહીંયા અમે માનાંક તરીકે દર્શાવીશું. તો કે cot ઇનવર્સ ઇન બ્રેકેટ માનાંકમાં cos x by 2 plus sin x by 2. ત્યારબાદ બીજું પદ છે પ્લસ માનાંકમાં cos x by 2 minus sin x by 2. નીચે જોઈએ તો cos x by 2 plus sin x by 2 માનાંકમાં માઇનસ cos x by 2 minus sin x by 2. બ્રેકેટ કમ્પ્લીટ. હવે જુઓ, અહીંયા આપણને વિસ્તાર એક આપી દીધો છે કે x belongs to 0 થી pi by 4. તો x by 2 કેટલામાં આવે? તો અહીંયા આપણે એના વિશે જસ્ટ સમજી લઈએ. તો કે જુઓ 0 less than x less than pi by 4 આપણને આપી દીધું છે. બરોબર, તો એને આપણે એના અનુસાર આપણે આગળ વધીએ. તો કે x by 2 કરીએ તો 0 less than x by 2 less than pi by 8 થાય. હવે જુઓ 0 less than x by 2 less than pi by 8 એટલે કે pi by 8 એટલે મીન્સ કે 45 થઈ પણ અડધા એટલે કે 22.5 ડિગ્રી થાય. તો એ આપણે 0 થી 22.5 ડિગ્રીની વચ્ચે જોઈએ તો cosની કિંમત એ સાઇનની કિંમત કરતા મોટી હોય છે, કારણ કે સાઇન 0 એ 0 હોય છે અને cos 0 એ 1 હોય છે. જ્યારે બંને 45 ડિગ્રીએ જોવા જઈએ તો cos 45 ડિગ્રી અને sin 45 ડિગ્રી બંનેની કિંમત 1/√2 એટલે કે સરખી મળે. તો એનો મતલબ શું થયો કે cos ઘટતું જાય છે, cosની વેલ્યુ 1 થી ઘટીને 1/√2 થાય છે. બરોબર, જ્યારે સાઇનની વેલ્યુ વધે છે, 0 થી વધીને 1/√2 સુધી જાય છે. એટલે આપણે એ દરમિયાન જોઈએ તો 0 થી 45 ડિગ્રીમાં વેલ્યુ કોની મોટી હોય તો કે cosની હોય છે હશે, કારણ કે cos 1 હતો અને 1 થી ઘટીને 1/√2 થાય છે, જ્યારે sin 0 હતો અને 0 થી વધે છે અને 1/√2 થાય છે. એટલે pi by 4 એટલે કે 45 ડિગ્રી બંને સરખા થાય. અહીંયા તો 45 ડિગ્રીથી પણ અડધી એટલે કે 22.5 ડિગ્રી સુધીની વાત છે. તો એનામાં આપણે જોવા જઈએ તો cos x by 2 ની કિંમત એ હંમેશા sin x by 2 કરતા મોટી છે. તો અહીંયા મોટી હોય તો એકચ્યુઅલી જુઓ આ બંને ધન કિંમત છે. પ્રથમ ચરણ છે એટલે ધન કિંમત.
તો બંને ધનનો સરવાળો થશે એટલે ધન જ થશે, એટલે માનાંક દૂર કરીએ તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે ધન કિંમતનો માનાંક ધન જ હોય. હવે બીજાની અંદર જોવા જઈએ cos x/2 ની કિંમત sin x/2 કરતા મોટી હશે, કારણ કે 0 થી 22 ડિગ્રીમાં cos મોટો હોય છે, એટલે એવા સંજોગોમાં જવાબ પણ આપણને ધન આવે ને એનો માનાંક પણ ધન આવશે. બરોબર, નીચે પણ સેમ પ્રોસિજર છે, એટલે આપણે બધામાં માનાંક દૂર કરીએ કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા આપણે વેલ્યુ લખીશું, તો કે cot ઇનવર્સ cos x/2 plus sin x/2 plus cos x/2 minus sin x/2. એવી જ રીતે નીચે જોઈએ આપણે, તો કે cos x/2 plus sin x/2 minus, હવે માઇનસ છે એટલે અંદરની નિશાની બદલાશે, તો અહીંયા cos x/2 મળશે અને અહીંયા માઇનસ છે તો એ પ્લસ થશે, તો પ્લસ sin x/2 મળે છે. અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ. હવે જોઈએ આપણે, જુઓ sin x/2 કેન્સલ થશે, cos x/2 કેન્સલ થશે, તો આપણને પદ શું મળે, તો કે cot ઇનવર્સ ઇન બ્રેકેટ sin x/2 કેન્સલ થાય છે એટલે આપણને 2 cos x/2 મળે છે. એવી જ રીતે નીચે જોઈએ તો કે cos x/2 કેન્સલ થાય છે તો આપણને 2 sin x/2 મળે છે. તો હવે જોઈએ 2 કેન્સલ થશે તો એવા સંજોગોમાં આપણને cot મળશે, તો કે cot ઇનવર્સ cot x/2 મળે છે. તો હવે જોઈએ આપણે x/2 ની વેલ્યુ કેટલામાં છે, તો x/2 આપણે ચેક કર્યું છે 0 થી π/8 માં છે. હવે આપણો cot નો પોતાનો વિસ્તાર કેટલો, cot ઇનવર્સ નો, તો કારણ કે જો cot ઇનવર્સ અને cot ને કેન્સલ કરવો તો આપણે cot ઇનવર્સ નો વિસ્તારની અંદર આ x/2 નો વિસ્તાર હોવો જોઈએ અથવા એના જેટલો હોવો જોઈએ. તો અહીંયા આપણે cot ઇનવર્સ નો પોતાનો વિસ્તાર આવે એ વિવૃત અંતરાલ 0 થી π આવે. હવે 0 થી π ની અંદર જ આ 0 થી વિવૃત અંતરાલ π/8 સુધીની આવી જાય છે, એની અંદર જ સમાયેલો છે, એટલે આપણે cot ઇનવર્સ ને cot ને કેન્સલ કરી શકીએ. તો આપણે લખીશું કે 0 લેસ ધેન x/2 લેસ ધેન π/8 એ આપણો વિસ્તાર છે x/2 નો, માટે આપણે કેન્સલ કરી શકીએ છીએ. આપણને જવાબ મળે છે x/2. તો અહીંયા આપણને આન્સર મળે છે x/2 જે આપણી જવાબ થાય. અહીંયા દાખલા નંબર 9 પૂરો થાય.